SYBA બોર્ડ પેપર નંબર 8માં વિદ્યાર્થી મિત્રો આપણે આગળ 5 ક્વેશ્ચન જોયા. હવે જોઈએ તો કે સમુદ્ર જળના લક્ષણો અને બંધારણ સમજાવો. તો કે સમુદ્ર જળમાં વિવિધ ક્ષારોનું પ્રમાણ રહેલું છે અને આ જે સમુદ્ર જળની ક્ષારતા સરેરાશ 35% જેટલી છે. સમુદ્ર જળની ક્ષારતાની નિશાની દ્વારા જ સમુદ્ર જળના લક્ષણો અને તેના બંધારણ વિશેની માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ. તેમાં સમુદ્ર જળના લક્ષણો જોઈએ તો કે સમુદ્ર જળ સ્વાદમાં ખારું છે, તેમાં મીઠાનું પ્રમાણ છે અને તેની ખારાશમાં ઓગળેલા ક્ષારને લીધે તેમાં ક્લોરીન, ક્લોરાઇડ, સોડિયમ, મેગ્નેશિયમ, સલ્ફર અને પોટેશિયમ તેના મુખ્ય ઘટક તત્વો છે. આ ઉપરાંત નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન વાયુ, આ જે વાયુઓ છે તે પણ સમુદ્ર જળના મુખ્ય ઘટક તત્વો કહેવામાં આવે છે. સમુદ્ર જળની દ્રાવકતા એ તેનું મુખ્ય લક્ષણ છે. કાચ સહિત લગભગ બધા જ પદાર્થો તેમાં ઓછા વત્તા પ્રમાણમાં દ્રાવ્ય છે. સમુદ્ર જળના મુખ્ય લક્ષણો તેનો રંગ, પારદર્શકતા, ઘનતા, ક્ષારતા, દબાણ, તાપમાન વગેરેને ગણાવી શકાય છે. હવે આપણે સમુદ્ર જળનું બંધારણ જોઈએ. તો કે સમુદ્ર જળના બંધારણમાં એક સર્વસામાન્ય દ્રાવણ રહેલું છે. તે કાર્બનિક અને અકાર્બનિક ક્ષારોનું મંદ મિશ્રણ કહેવામાં આવે છે. કુદરતી રીતે જે મળી આવે છે તેવા મોટાભાગના તત્વો એમાં આવેલા છે. એ તત્વો મુખ્યત્વે ઓગળેલા ક્ષાર તરીકે ઓળખવામાં આવે છે. ક્લોરીન, સોડિયમ, મેગ્નેશિયમ, સલ્ફર અને પોટેશિયમ ક્ષારોના મુખ્ય ઘટક તત્વો છે તે રહેલા છે. આ ઉપરાંત તદ્દન સૂક્ષ્મ પ્રમાણમાં નાઇટ્રોજન, લિથિયમ, રુબિડિયમ, ફોસ્ફરસ, આયોડિન, લો, ઝિંક, મોલિબેડિયમ વગેરે તત્વો પણ સમુદ્ર જળમાં રહેલા છે. આમ સમુદ્ર જળનું રાસાયણિક પૃથ્થકરણ જો તપાસવામાં આવે તો દર 1000 ભાગના સમુદ્ર જળમાં સરેરાશ 965 ભાગ પાણી, 35 ભાગ ક્ષાર આવેલા છે. આ 965 ભાગ પાણીમાં 108 ભાગ હાઇડ્રોજન અને 857 ભાગ ઓક્સિજન છે. એટલે કે 1000 ગ્રામ વજનના સમુદ્ર જળમાં 965 ગ્રામ પાણી અને 35 ગ્રામ જેટલો ક્ષાર રહેલો છે. આમ સમુદ્ર જળમાં ઓગળેલા ક્ષારના પ્રમાણને ક્ષારતા કહેવામાં આવે છે. એમ આપણે સમુદ્ર જળના ક્ષારનું રાસાયણિક પૃથ્થકરણ તેમાં જોઈએ તો કે સમુદ્ર જળના ક્ષારના રાસાયણિક પૃથ્થકરણમાં 7 જેટલા ક્ષારો આપેલા છે. જે ક્લોરાઇડ જૂથમાં ક્ષારોનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે. તેમાં જોઈએ તો કે સરેરાશ 100 ગ્રામ સમુદ્ર જળમાં ક્ષારનું પ્રમાણ કેટલું? તો કે 965 ગ્રામ પાણીમાં 35 ગ્રામ જેટલો ક્ષાર રહેલો છે. તેનું આપણે વિસ્તૃત વર્ણન જોઈએ તો કે સોડિયમ ક્લોરાઇડ તેમાં 27.213 ગ્રામમાં 77.8% ક્ષારનું પ્રમાણ રહેલું છે.
જ્યારે મેગ્નેશિયમ ક્લોરાઇડ તેમાં 3.807માં 109% ક્ષારનું પ્રમાણ રહેલું છે. મેગ્નેશિયમ સલ્ફેટ તેમાં 165 ગ્રામમાં 4.7% ક્ષાર રહેલો છે. કેલ્શિયમ સલ્ફેટ તેમાં 1.260 ગ્રામમાં 3.9% ક્ષાર રહેલો છે. તેવી જ રીતે પોટેશિયમ સલ્ફેટમાં 0.863 ગ્રામમાં 2.5%માં ક્ષારનું પ્રમાણ રહેલું જોવા મળે છે. ત્યાર પછી આવે છે કેલ્શિયમ કાર્બોનેટ તેમાં 0.123 ગ્રામમાં 0.3% ક્ષાર રહેલો છે. મેગ્નેશિયમ બ્રોમાઇડ તેમાં 20.076 ગ્રામમાં 0.2%માં ક્ષારનું પ્રમાણ જોવા મળે છે. આમ સમુદ્ર જળમાં રાસાયણિક પૃથ્થકરણ દ્વારા ક્ષારનું પ્રમાણ કેટલું રહેલું છે તેના વિશેની માહિતી આપણે પ્રાપ્ત કરેલી છે. તેવી જ રીતના હવે જોઈએ તો કે ઉપસાહાર. આમ વિશ્વમાં જુદા જુદા વિભાગોમાં એકઠા કરેલા સમુદ્ર જળના નમૂનાઓનો આપણે અભ્યાસ કર્યો અને તેનું બંધારણ વિશે આપણે જોયું તો કે તેનું બંધારણ એક સરખું જોવા મળતું નથી. તેમાં જે ક્ષાર ઓગળેલા છે તેની ટકાવારીમાં પણ અલગ અલગ પ્રમાણતા તફાવત જોવા મળે છે, પરંતુ ક્ષારોનું કુલ પ્રમાણ અલગ અલગ જગ્યાએ અલગ અલગ જોવા મળે છે. એટલે કે સમુદ્રની ક્ષારતા અલગ અલગ હોય છે અને તેના ગુણ સમુદ્ર શાસ્ત્રમાં ખૂબ જ મહત્ત્વના ગણવામાં આવે છે. આમ આપણે સમુદ્ર જળના બંધારણ અને તેના લક્ષણો વિશેની માહિતી પ્રાપ્ત કરેલી છે. એમના પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ તો કે સમુદ્ર તળના કોતરો, પર્વતમાળા અને પહાડો વિશેની ટૂંક નોંધ અથવા તો મહાસાગરની સંપત્તિ. તો કે સંપત્તિમાં શું આવે? કોતર, પર્વતમાળા અને પહાડો. એમાં પહેલું જોઈએ તો કે સમુદ્ર તળના કોતરો. વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન આપણે ટૂંક નોંધ તરીકે પૂછાઈ શકે. પૃથ્વી પર કેટલીક નદીઓ આવેલી છે અને આ નદીઓના ખીણના તળિયામાં ખૂબ જ જળ એટલે કે પાણીનો પ્રવાહનો ઘસારો હોય છે અને તેને આધારે જે ઊંડી કોતરો બને છે તેને સમુદ્ર તળિયા પર આવી અને તે ઊંડા કોતરો બનાવે છે અને તે ઘસારો થાય છે. તે ઘસારાથી કોતરાઈને જે બને છે તેને ખંડીય છાજલી પરની ઊંડી ખીણ કહેવામાં આવે છે. તે ખંડીય ઢાળ છેદીને ઊંડા સમુદ્ર મેદાનોમાં ખુલે છે અને તે ધરતી પર કોતરો અનેક ગણી મોટી અને ખૂબ જ ઊંડી માનવામાં આવે છે. દરેક મહાસાગરમાં જોવા મળે છે કે તેની હિમકૃત પ્રદેશોની કોતરો હિમ પ્રવાહના ઘસારાથી તે ઘસડાઈને આવે છે અને જે કોતરો બને છે, જે પહોળી બને છે, જે બિન હિમકૃત વિસ્તારની કોતરો છે તે અંગ્રેજી આકારની હોય છે અને જે ઘસડાઈને આવે છે તે ખૂબ જ પહોળી અને ઊંડી કોતરો જોવા મળે છે. સમુદ્ર તળની કોતરોમાં ઊભા છેદ લગભગ સમાન હોય છે, જ્યારે ઢાળ પ્રમાણમાં વધારે હોય છે અને શરૂઆતના જે ઢાળ હોય છે તે ધીમા હોય છે, પછી તે ધીમે ધીમે આગળ વધતા જાય છે અને તે સમુદ્ર તળની કોતરો ખૂબ જ ઊંડી બનતી જાય છે. આમ કોતરોના પ્રમાણમાં ઢાળ 4.76% અને અંતિમ ભાગ 11.62% જેટલો ઊંડો હોય છે, પરંતુ બધા કોતરોના ઢાળ એક સરખા જોવા મળતા
નથી. સમુદ્ર બીજી બાજુ જોઈએ તો કે કોતરો પહેલા જૂથના કોતરોને મળતી આવે છે, પરંતુ તેમનો જે શરૂઆતનો ભાગ હોય છે તે નદીના મુખ જેવો લાગે છે, એટલે કે તે સાવ છીછરો અને નજીકથી કાંઠા જેવો હોય છે. પરંતુ જે મોટી નદીઓ છે જેમ કે મિસિસિપી, કોંગો, સિંધુ આ વગેરે જે નદીઓ છે તેના મુખ પાસે જે કોતરો છે તે આવા પ્રકારના છે. તે હડસન નદી કોતરોનો ઘણો અભ્યાસ થયો છે. તે કાંઠાથી લગભગ 290 કિલોમીટર લાંબી અને 20 થી 180 મીટર ઊંડી અને 5 થી 8 કિલોમીટર પહોળી ખાઈ જેવી છે. એટલે કે જે આ મોટી નદીઓ છે તે નદીઓ શરૂઆતથી જ ખૂબ જ મોટી અને ઊંડી ખાઈ જેવી જોવા મળે છે. જ્યારે ત્રીજા જૂથની કોતર એટલે કે વૃક્ષ આકારની કોતર જોવા મળે છે. આ કોતર ખંડીય છાજલીના કિનારાથી અને ખંડીય ઢાળ પાસે ખૂબ જ ઊંડી હોય છે. જેમ કે કેલિફોર્નિયાના કાંઠા નજીક આવેલી મોનિટરી કોતરો ગ્રેનાઇટ ખડકોમાં કોતરાયેલી છે અને તે કિનારાથી 80 કિલોમીટર લાંબી કોતરો છે અને તેનો અંત ભાગ પાસે તે 2750 મીટર ઊંડી જોવા મળે છે. આમ સમુદ્ર તળની કોતરોની ઉત્પત્તિ ધરતી પરની નદીઓના ઝડપથી પ્રવાહો, સમુદ્રના તળિયા પર વહેતા ડોળા પ્રવાહો, હિમપ્રવાહો, ભૂસંચલન ક્રિયા વગેરે અલગ અલગ બળો દ્વારા માનવામાં આવે છે. એવી જ રીતના જોઈએ તો કે સમુદ્ર તળની પર્વતમાળા અને તેના પ્રવાહો, તો કે મહાસાગરોના જે ઊંડા તળિયા અને અનિયમિત અને ખૂબ જ ખાડા ટેકરાવાળા છે અને તે ઉપસાગર અને તેના ઉપર સાગરમગ્ન પર્વતમાળા, ઊંચા પહાડો વગેરે સ્વરૂપો જોવા મળે છે. સમુદ્ર તળના પર્વતમાળાઓ ઊંડા સમુદ્ર તળમાં 900 થી 2700 મીટર ઊંચા અને ખૂબ જ વિશાળ જોવા મળે છે. ચારેય મહાસાગરોની પર્વતમાળાઓની કુલ લંબાઈ આશરે 6400 કિલોમીટરથી પણ વધારે છે. પૃથ્વી પર અનેક પર્વતમાળાઓ આવેલી છે. આ પર્વતમાળા કરતાં જે સમુદ્રની પર્વતમાળાની રચના થાય છે તે ખૂબ જ ઊંડી પર્વતમાળા તરીકે ઓળખવામાં આવે છે અને તે ખૂબ જ પહોળી અને ખંડીય હોય છે. તેની મધ્યમાં ટોચ ભાગમાં આશરે 13 થી 48 કિલોમીટર કરતાં પણ વધારે ઊંડી સળંગ ફાટ જોવા મળે છે. સમુદ્રમાં જ્યારે ભૂકંપ ઉદ્ભવે છે તેને ઉદ્ગમ સ્થાનનો એક આ ફોટો માનવામાં આવે છે. આ પર્વતમાળા દ્વારા ક્યાં ભૂકંપ ઉદ્ભવેલો છે તેની માહિતી પણ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. કેટલીક પર્વતમાળાઓના શિખરો સમુદ્રની સપાટીથી બહાર ડોકાઈને ટાપુ જેવા પણ બનેલા છે. આ પર્વતમાળાઓ ઘણા જ્વાળામુખીઓ અને પરવાળાના ટાપુઓ છે. એટલે કે જે આ પર્વતમાળા અને જે જ્વાળામુખી કે જે ટાપુ બનેલા છે તે સમુદ્રમાં આવેલા ભૂકંપને આધારે પણ બનેલા છે તેવું કહી શકાય છે. સમુદ્રની સપાટીની અંદર જે છૂટાછવાયા અથવા તો સમૂહમાં આવેલા પહાડોને સમુદ્ર તળના પહાડ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેટલાક ગ્યુયોટ કહેવામાં આવે છે. બધા ગ્યુયોટ એક સમાન હોય છે. પેસેફિકના તળિયા પર અનેક ગ્યુયોટ જોવા મળે છે. સમુદ્ર તળના કેટલાક પહાડો જ્વાળામુખી કહેવામાં આવે છે. આમ કેટલાક પહાડો સમુદ્રની સપાટીથી બહાર ડોકાઈને બને છે તેને ટાપુ કહેવામાં આવે છે. આમ સમુદ્ર તળ પર કેટલાક પહાડો અને ટાપુઓ અને પર્વતમાળાઓ આવેલી છે. તે આશરે સમુદ્ર તળમાં તેના ઊંડાણમાં તેના તળિયે જે ભૂકંપ આવેલો હોય કે એ ભૂકંપને લીધે જે જ્વાળામુખી બહાર નીકળેલી હોય તેના આધારે સમુદ્ર તળની પર્વતમાળાઓ, પહાડો કે ટાપુઓ બનેલા છે તેવું અનુમાન લગાવી શકાય છે.